કિયારાનું રહસ્ય ઘરના લોકોની સામે લાવીને કિયારાને કાયમ માટે ઘરની બહાર કાઢી મૂકી. રાધાને માનભેર ઘરમાં લાવવાનું જે સપનું હતું ને, એ શું સપનું જ રહી જશે ભગવાન? મને એવું હતું કે રાધા મારા ફોનની રાહ જોતી હશે. હવે આને હું શું જવાબ આપું? કિયારાને એવું લાગ્યું કે એણે આપેલી ઘેનની દવાને લીધે મને ઘેન ચડી રહ્યું છે. પણ કિયારાનો તમાશો હું મારી નજરે લાઈવ જોઈ રહ્યો હતો. એણે જાણી જોઈને ક્રિશભાઈને વધારે ડ્રિંક કરાવ્યું, જેથી એ ભાનમાં ના રહે. અને એવું જ થયું. એના પ્લાનિંગ પ્રમાણે જે કર્યું હતું એ જ થયું. કિયારા એના પ્લાનમાં સફળ રહી. શું? ક્રિશ પોતે કિયારાને ઉચકીને રૂમમાં જઈ ગયો. આ વાત પર મને વિશ્વાસ નથી આવી રહ્યો. અરે અહીંયા સુધી તો ઠીક હતું મોટા ભાઈ. અસલી ખેલ તો રૂમમાં શરૂ થયો. કેમ કિયારા? કિયારા, તું મારા બેડ પર શું કરે છે? કેમ આવું કરે છે? તું જ તો ઉચકીને મને અહીંયા લઈ આવ્યો. કદાચ હું ભાનમાં નથી. સોરી. ક્રિશ, અને હું ભાન ભૂલવા માંગુ છું. જો શૌર્યની વાત સાચી હોય તો એનો મતલબ એમ થાય છે કે મારી અને કિયારા વચ્ચે કંઈ બન્યું જ નથી. હમણાં સુધી તો શૌર્યભાઈએ બધાની સામે પુરાવા મૂકી દીધા હશે. બસ આજે કિયારાનું કાવતરું બધા સામે છત્તું થઈ જશે. બસ બેટા, હવે બસ થોડી જ વારમાં તારા નીલા કાકી આપણને ખુશખબરી સંભળાવશે. કિયારાને એના ગુનાની સજા મળશે અને તારી મમ્મીને ન્યાય. એકવાર કિયારાનો અસલી ચહેરો બધા સામે આવી જાય ને, પછી ધનરાજ ફુવાનો વારો. એનો અસલી ચહેરો પણ આપણે બધાની સામે બહાર લાવીશું. આજે આ કિયારા ઘરમાંથી નીકળી જશે હંમેશા માટે. અને પછી તારા પપ્પા આપણને લેવા આવશે. આપણે આપણા પોતાના ઘરમાં જઈશું. તારા આવવાની ખુશીમાં બધા પાર્ટી કરશે, ઘરમાં મોટી પૂજા થશે, બધું ધૂમધામથી થશે. ભગવાન, હમણાં સુધી હું જે સમયની આતુરતાથી રાહ જોઈ રહી હતી ને, એ હવે આજે આવી રહ્યો છે. પ્લીઝ હવે આજે કોઈ વિઘ્ન ના આવવા દેતા. એટલે તું જે કંઈ પણ કહી રહ્યો છે એ સાચું છે? એટલે એનો મતલબ એમ છે કે અત્યાર સુધી કિયારાએ જે પણ કંઈ કહ્યું એ ખોટું હતું? ના સાસુમાં, ના, હું તમારા બધાથી ખોટું નથી બોલી રહી. શૌર્ય મારી પર ફરીથી ફેક એલિગેશન્સ લગાડી રહ્યો છે. એ તમારા બધાની સામે મારા વિરુદ્ધ ફેક ઇલ્યુઝન ઊભું કરીને ખોટી વાર્તા કરી રહ્યો છે. હું ખોટી વાર્તા નથી કરતો કિયારા. ખોટું છે, આ બધું સાવ ખોટું છે. શૌર્યે પોતાના દિમાગથી ઉપજાવી કાઢેલી એક વાર્તા છે. સાસુમાં, આવું કાંઈ બન્યું જ નથી.
શૌર્ય મને બદનામ કરવા માટે ફરીથી એક મનગઢંત કાવતરું રચી રહ્યો છે. જ્યારે મારી કરેલી વાત બધા પોતાની નજરે જોશે ને ત્યારે ખબર પડશે કે કોણે કાવતરું રચ્યું છે અને કોણે મારી મમ્મીની આંખમાં સમાજનો ડર બેસાડ્યો છે. હવે જે જોવા મળશે ને એનાથી બધાને પોતપોતાના સવાલનો જવાબ મળી જશે. શું થયું? એક મિનિટ ભાઈ. શું થયું શૌર્ય? ફોલ્ડર ઓપન નથી થઈ રહ્યું. ફોલ્ડર તો ઓપન થાય છે મમ્મી, પણ આમાં કશું છે નહીં. શું? પેલી કિયારાએ હજુ સુધી કામ કર્યું છે કે નથી કર્યું કંઈ ખબર નથી પડતી. સમય વીતી રહ્યો છે. હા બોલ બેટા. હેલો, હું રૂમમાં પહોંચી ગઈ છું. પહોંચી ગઈ છું ને? વેરી ગુડ વેરી ગુડ. ઓ ગોડ, મને અહીંયા બહુ ડર લાગે છે. શૌર્ય ગમે ત્યારે આવી જશે. બેટા બેટા અત્યારે ગભરાવાની જરૂર નથી. અત્યારે હું જે કહું છું ને એટલું કરતો. પેલા શૌર્યનો મોબાઈલ લેતો. ઠીક છે. હું ખોડ, મારા હાથ ધ્રુજે છે. જો શૌર્ય ગમે ત્યારે આવી ગયો તો? બેટા તારે બચવું હશે તો આ કામ અત્યારે તાત્કાલિક પતાવવું પડશે. તારા જીવનની આજની 5 મિનિટ તારું આખું ભવિષ્ય બદલી નાખશે. તને ખબર પડે છે? અત્યારે તારું મગજ શાંત રાખતું અને હું જે કહું છું એ વાત ધ્યાનથી સાંભળ અને હું જેમ કહું છું એમ કર. ઓકે? હવે સાંભળ. સમજી લીધું? હા, ફોન ખુલી ગયો છે. ફોન ખુલી ગયો ને? ઓકે. હવે જો તો બંને ડિવાઇસ એકબીજા સાથે કનેક્ટ કરેલા છે કે નહીં? બંને ડિવાઇસ એટલે? બંને ડિવાઇસ એટલે મોબાઈલ અને લેપટોપ. ઓ હા, એક સેકન્ડ. ઉતાવળ ના કરતી, જે કરે શાંતિથી કરજે. હા, જોઈ લે તો. ઓ ગોડ, મને અહીંયા બહુ ડર લાગી રહ્યો છે. બેટા આજે જો આ કામ સંપૂર્ણપણે પતી ગયું ને તો પછી આપણે શૌર્યની દરેક ચાલ પર નજર રાખી શકીશું. હા, થઈ ગયું. થઈ ગયું કનેક્ટ? વેરી ગુડ. હવે જે વસ્તુ જ્યાં હતી એવી ને એવી મૂકી દે અને પેલો શૌર્ય આવે એ પહેલા રૂમની બહાર નીકળી જાય. ઓકે? ઓકે, ચાલ પછી વાત કરું છું. જય મહારાજ. હવે તમારો ખેલ ખતમ. એટલે ફોલ્ડર ખાલી છે? શૌર્ય, તું તો હમણાં કહેતો હતો કે બધા પુરાવા આની અંદર છે. આમાં જ હતા ભાઈ, મેં મારા હાથે સેવ કરેલા. એક મિનિટ. ભાઈ, મેં એક બેકઅપ ફોલ્ડર લીધેલું, એમાં હશે. ફોલ્ડર આમાં તો હોવું જ જોઈતું હતું. મળ્યું? ના ભાઈ, આમાં પણ નથી. શૌર્ય, શું થયું? કંઈ મળ્યું? શું થયું શૌર્ય? તારી તબિયત તો ઠીક છે ને બેટા? એક મિનિટ મમ્મી, એક મિનિટ.
શૌર્ય શું થયું, કંઈ મળ્યું? પણ નથી. શૌર્ય, તું જે પુરાવાની વાત કરતો હતો હવે એ ક્યાં છે? શું થયું શૌર્ય? તું કંઈ બોલતો કેમ નથી? શૌર્ય, તું કંઈ બોલતો કેમ નથી? શૌર્ય, મને તો એ નથી સમજાતું કે જો તારી પાસે પુરાવો હતો જ નહીં તો તું આમ બધાની સામે મને એક ગુનેગારની જેમ કેમ ઊભી રાખે છે? શું વાંક છે મારો? કોઈની ઇજ્જતનો સવાલ હોય ત્યારે આવું જોખમ ના લેવાય શૌર્ય. શૌર્ય, તને ખાતરી હતી ને? હા મમ્મી, બધું આમાં જ હતું. ખબર નહીં. તારી ભૂલ થઈ હશે. કોક વાર માણસ ટેન્શનમાં હોય તો થઈ જતું હોય છે. આઈ થિંક યુ આર મેન્ટલી ડિસ્ટર્બ, એટલે જ આવી એબ્સર્ડ વાતો કરે છે. સાસુમાં, મેં તમને કહ્યું હતું ને કે શૌર્ય મારી પર ફેક એલિગેશન્સ લગાડી રહ્યો છે. જો સાચે જ આવું કંઈ બન્યું હોત તો એને આજે બધાની સામે દેખાડ્યું હોત ને. અને જો હજી પણ તમને લોકોને મારી પર શંકા હોય ને તો વાંધો નહીં, હું આ ઘર છોડીને જતી રહીશ. કિયારા, હા, ઘરના નિર્ણય હજી પણ હું જ લઉં છું અને તું આ ઘરમાં જ રહેશે. શૌર્ય, મને તારી પાસે આ અપેક્ષા નહોતી. ખોટી વાર્તાઓ કરીને મારો ટાઈમ વેસ્ટ કર્યો. આ બધા માટે હું મારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ છોડીને આવ્યો હતો. નોનસેન્સ. ભાઈ, તો જ ડેટા આમાં હતો તો પછી ગાયબ ક્યાં થઈ ગયું? મેં મારું કામ તો કરી નાખ્યું છે ને અત્યાર સુધીમાં પેલા શૌર્યનો કોન્ફિડન્સ ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. હા, બોલો બોલો કિયારા મેડમ, શું સમાચાર છે? કોંગ્રેચ્યુલેશન્સ, મિશન સક્સેસફુલી કમ્પ્લીટેડ. કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ ઓલ્સો બેટા. મેં કીધું તું ને તને કે ડર કે આગે જીત હૈ. હા, પણ મને તો એ નથી ખબર પડતી તમે આટલું ખતરનાક દિમાગ અને આવા લોકો ક્યાંથી શોધી કાઢો છો? જે વસ્તુ મારા માટે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હતી એ તમે આમ ચપટી વગાડતાની સાથે કરી નાખી. એકચ્યુઅલી જોવા જઈએ ને બેટા તો આમાં કી રોલ તે ભજવ્યો છે. તે જો પેલા શૌર્યનો મોબાઈલ એના લેપટોપ સાથે કનેક્ટ ના કર્યો હોત તો કદાચ આખી ઘટના મેં કરી જ ના શક્યા હોત. એટલે આમ જોવા જઈએ તો બેઝિકલી આપણા બંનેની જીત છે. યસ, જે લોકો મને ઘરથી બહાર કાઢવાના સપના જોતા હતા ને એ લોકો માટે હવે આ સપનું જ રહી જશે. ઓફકોર્સ બેટા. અને બાય ધ વે, આ જીતનું સેલિબ્રેશન તો થવું જ જોઈએ. યસ, ઓફકોર્સ થશે. ઓકે, ડન. જલ મળે પછી શાંતિ. બાય. શૌર્ય, તું શું કરે છે? આવી રીતે ગુસ્સો કરવાથી પરિસ્થિતિ બદલાઈ જવાની છે. ભાભી, તમે વિડીયો જોયો હતો ને? શું મારી વાત ખોટી હતી? હા, પણ આપણે સાબિત ના કરી શક્યા ને. મને એ નથી સમજાતું કે જ્યારે તમે મને કોફી આપીને ગયા હતા ત્યારે બધો ડેટા લેપટોપમાં હતો, તો પછી ડેટા ગાયબ કેવી રીતે થયો? અને મારા લેપટોપમાંથી ડેટા આવી રીતે ગાયબ થવો
પોસિબલ નથી. શૌર્ય, એવું પણ બની શકે ને કે તે ભૂલથી ફોર્મેટનું બટન દબાવી દીધું હોય. ના ભાભી, કારણ કે જ્યારે તમે ફોર્મેટ કરવાનું તો સિસ્ટમ તમને એક સવાલ પૂછે છે, તો આ ભૂલ તો નથી જ થઈ. આઈ એમ શ્યોર. નોટ પોસિબલ. હા, મને શંકા છે કે આ કામ કિયારાનું તો નહીં હોય ને? તે વિડીયો રેકોર્ડ કર્યા હતા એ કિયારાને ક્યાં ખબર હતી? અને જો કિયારાએ જ ડેટા ડિલીટ કર્યો હોય તો એ ખાલી ફાર્મ હાઉસનો ડેટા ડિલીટ કરે ને. હા, એ પણ છે. અને મારા લેપટોપમાંથી ડેટા ગાયબ કરવો એ કિયારાની સમજશક્તિની બહારની વાત છે. પણ ગમે તે હોય, આ ડેટા ગાયબ કોણે કર્યો છે એ તો હું જાણીને જ રહીશ. કિયારાનું રહસ્ય બહાર લાવવાનો સૌથી સારો મોકો હાથમાંથી જતો રહ્યો. યસ, થેન્ક ગોડ. મારું ડેટા સાથેનું સૌથી મોટું ટેન્શન પૂરું થઈ ગયું. હવે મને મારું મિશન પૂરું કરતા કોઈ નહીં રોકી શકે. મારા તો નસીબ જ ફૂટલા છે. જ્યારથી જન્મી છું ત્યારથી ફક્ત મુસીબતોનો જ સામનો કરતી આવી છું. હે ભગવાન, હું સાવ કંટાળી ગઈ છું. આ દુનિયામાં મારું કોઈ નથી. હવે હું સાવ એકલી પડી ગઈ છું. કિયારા, બેટા કેમ આમ બોલે છે? તે તને કહ્યું ને કે હું તારી સાથે છું, પછી આવી વાતો કેમ કરે છે? સાસુમા, મેં તો તમને બધાને મારા પોતાના માન્યા હતા. આ ઘરને પણ હું મારું ઘર સમજતી હતી, પણ આ ઘરના લોકો હજી પણ મને પારકી સમજે છે. એ આજે મને સમજાઈ ગયું. કિયારા, હવે બહુ થયું. તારું નાટક બંધ કર હવે. શૌર્ય, તને મારા આ શું નાટક લાગે છે? શૌર્ય, તે આજે આખા ઘરની સામે મારી ઇજ્જત ઉછાળી એનું શું? હા, મારી તો જાણે આ ઘરમાં કોઈ વેલ્યુ જ નથી. જો આવી રીતે સતત હું અપમાન સહન કરીને આ ઘરમાં નહીં રહી શકું. અરે તો તને કોણે રોકી છે? હમણાં જ નીકળ અહીંયાથી, જા. શટ અપ, શટ અપ શૌર્ય. કિયારા, કિયારા તું શાંત થઈ જા બેટા, પ્લીઝ પ્લીઝ. આમ રડીશ નહીં. સાસુમાં, મેં કોઈનું શું બગાડ્યું છે? કાયમ મારા જ કેરેક્ટર પર કેમ પ્રશ્ન ઉઠે છે? શું છોકરી હોઉં આટલો મોટો ગુનો છે? બસ બેટા બસ, હવે એક પણ આંસુ નહીં. મમ્મી, તમને હું શું કહું છું સાંભળો તો ખરા. શૌર્ય, હવે એક વધારે શબ્દ નહીં. સમજાઈ ગયું મમ્મી. આજે આ ઘરમાં સાચું કોણ છે અને ખોટું કોણ છે એનો ઉપર નિર્ણય થઈ જ ગયો ને. પણ મારી એક વાત યાદ રાખજે મમ્મી, જ્યારે સત્ય તારી સામે આવશે ને ત્યારે તને આ આંસુઓ પર ભરોસો કર્યાનો સૌથી મોટો પછતાવો થશે. આ વાત તું યાદ રાખજો. બસ બેટા બસ, રડીશ નહીં. બધું ઠીક થઈ જશે. હા, કિયારાનું રહસ્ય ઘરના લોકોની સામે લાવીને કિયારાને કાયમ માટે ઘરની બહાર કાઢી મૂકી. રાધાને માનભેર ઘરમાં લાવવાનું જે સપનું હતું ને, એ શું સપનું જ રહી જશે ભગવાન? મને એવું હતું કે રાધા મારા ફોનની રાહ જોતી હશે. હવે આને હું શું જવાબ આપું? હેલો ભાભી, હું ક્યારની તમારા ફોનની રાહ જોતી હતી, પણ તમારો કોઈ ફોન ના આવ્યો અને મારાથી રહેવાયો નહીં, એટલે મેં જ સામેથી ફોન કરી દીધો. શું થયું ત્યાંનું શું હવે સ્ટેટસ છે? જો રાધા, હૃદય મક્કમ રાખીને મારી વાત સાંભળજે. એટલે
શું થયું? તમે રડો છો કેમ? તમને કોઈએ કાંઈ કહ્યું? મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમે આ રીતે રડશો તો એની સીધી અસર તમારા બાળક પર થશે. હું જાણું છું એ, અને હું પણ ખુશ રહેવાના ઘણા પ્રયત્નો કરું છું, પણ હું શું કરું? જ્યારે તમારી બધી આશાઓ તૂટી પડે ત્યારે ગમે એટલો મજબૂત માણસ હોય એ ભાંગી જ જાય. પહેલાં તમે શાંત થઈ જાઓ પ્લીઝ. હાલો. નથી પીવું. તમે મારી વાત સાંભળો પ્લીઝ. તમે રડશો નહીં.